જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો હું જાઉં છું હે ને, એક કુરિયર આવ્યું છે તો કુરિયર લેવા જાઉં છું। જો કે 2 દિવસ પહેલા જ આવી ગયું પણ એકચ્યુઅલી છે ને ત્યારે મોડું થઈ ગયું હતું। સાંજે 8 વાગ્યા પછી આવ્યું હતું એટલે અમારે ગેટની બહાર ના નીકળવા દે એટલે પછી મેં કીધું એ ભાઈને કીધું કાલે લઈ જઈશ તો એ ભાઈ કીધું કે રજા છે, ઉત્તરાયણની રજા હોય ને એટલે હવે આજે લેવા જાઉં છું। તો હવે કુરિયર લઈ આવીએ અને આજે છે ને મને શરદી થઈ છે આમ લિમિટ બહારની, એટલે તમને કદાચ મારા અવાજ ઉપરથી ને ખબર પડતી હશે અને એટલે મેં આજ વહેલો વ્લોગ ચાલુ નથી થયો મારથી। એમ શરદી હોય ને તો મજા ના આવે એટલે પછી હું ખાઈ પીને સુઈ ગઈ હતી ને અત્યારે જો લેવા જાઉં છું કુરિયર। તો કુરિયર લઈ આવું અને પછી તમને કદાચ બતાવી શકીશ તો બતાવીશ કે શું છે એ। ભાઈ પ્રમોશનનું છે એટલું કહી દો લ્યો ને, પ્રમોશનનું કુરિયર છે તો લેવા જાઉં છું અને લઈ આવું હાલો। તો મિત્રો તમે જોઈ શકો છો કાલે છે ને આપણે અહીંથી બહુ બધા પતંગ ઓલા ભાઈ પાસેથી લીધા હતા। પછી હે ને એમાં એવું હતું સાંજે મેળ નતો આવ્યો ને પછી હે ને ચગાવાળા નહીં ભાઈને પાછા દઈ દેવાના હતા પણ હે ને મેળ ના આવ્યો। અમે કીધું તું મતલબ વિચાર કરતા તેવો કે અમારી પાસે એને હોસ્ટેલે ઘણા બધા આવી ગયેલા હતા અને થોડાક લીધા હતા ને એવું બધું હતું ને તો એને પાછા દઈ દઈએ એમ કે દઈ આવીએ। પણ સાંજે અમારે આહિર સમાજે જવાનું હતું અને બપોરે પછી અહીંયા હોસ્ટેલે જ અમે લોકો રમતા હતા ને એવું બધું હતું ને તો પછી મેળ ના આવ્યો। આજ તો હવે એ લોકો ગઈતા જડે નહીં, કાલે નતા જડતા, આજ તો શું જડે પછી પડ્યા છે ક્યાંક હોસ્ટેલે રૂમમાં કે કોકના તો એવું છે। અને અમે જાય છીએ અહીંયા કુરિયર લેવા, મેં તમને કીધું એમ। હવે બસ પહોંચવાની તૈયારીમાં આવીશું, લગભગ અહીંયા જ છે બાજુમાં જ, બહુ દૂર નથી તો લઈ આવીએ ત્યાં। પાછા નંદન કુરિયર કરીને છે એ 2-3 છે લગભગ। પછી ભાઈને પૂછ્યું કે કઈ બાજુ છે એમ કયું છે તો એને કીધું, તમે કીધું હાલો જલ્દી જઈને લઈ આવે। નકર તો છે ને હું હાલીને વધારે જાવ એમ, મતલબ રિક્ષામાં નજીક હોય ને તો ના જાઉં વધારે, પણ આજે શરદી છે ને એટલે મેં કીધું હવે હાલીને નથી જાવું અને રિક્ષામાં જ વયા જાય। અમે લઈ આવીએ અને પછી મળ્યા તમને કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। તો મિત્રો અમે લોકો છે ને કુરિયર લઈને પાછા જાય, એમાં એવું ગોટો થઈ ગયો અમારથી, જો હું કહેતી હતી ને કે નંદન કુરિયર 2 છે, એક આ બાજુ ને ઓલી બાજુ। કઈ માર્કેટ કીધી? મોર્ડન માર્કેટની બાજુમાં છે ને ત્યાં હતું ને અમે થોડાક આગળ આવેલા ગયા હતા, થોડોક જ દૂર છે એમ, બીજું છે ને પણ એ નહોતું, આ બીજું હતું। તો કુરિયર આપણું આવી ગયું છે, તમે જોઈ શકો છો અહીંથી। તો તમે કુરિયર લઈને બસ જો જાય છે અહીંથી ને જોઈએ કુરિયર લેતા જાય અને જાય છે। એ પ્રોસેસ હોય થોડી ઘણી, મને ખબર નથી કે આવું બધું હોય, સિગ્નેચર ને તો એવું બધું છે મિત્રો। આપણે લઈને જાય છીએ હવે અને હવે શું, હવે કાંઈ કરવાનું નથી, હોસ્ટેલે જાય અને આજે ખબર નહીં વ્લોગ કેટલો બને ના બને કંઈ નક્કી નથી, કેમ કે હવે અહીંથી જઈને થોડું ઘણું કંઈક ऐसे કરશું અને શરદી છે એટલે બહાર બહુ જવાનું કે ક્યાંય હે નહીં, નીકળવાનું હે નહીં। જમવાનું બપોરે અમે લોકો જમીન હમણાં છે ને હોસ્ટેલે ન જમતા, અહીંથી ત્યાં લઈ આવતા નથી, ત્યાં જ જમી આવીએ છીએ અમે, જ્યાંથી લેતા ને ત્યાં જ જમી આવીએ એટલે ખોટું અહીં લઈ આવીને થાળી ના ઉઠો ને। આ રસ જો તમે વિચાર કરતી હતી કે ખોલી નાખું અને હમણાં મને ટાઈમ નહોતો, હવે ટાઈમ મળ્યો ને મેં કીધું હાલો ખોલીને જરીક જોઈ લઉં અંદર શું છે કેવું છે, કેમ કે ભાઈ મને બહુ ખાસ ખ્યાલ નથી આમના વિશે, એટલે ખોલીને જોઉં અને પછી થોડું ઘણું કેવું છે ઉપયોગ કરીને જોઈ લઉં કેવું છે કેવું નહીં। જો આવું છે અંદર, તો કે જે ખોલીશ પછી ખબર પડશે, ખોલ્યા પછી તમને બતાવું કેવું છે। મિત્રો મેં છે ને ખોલીને જોયું છે, હવે આમાં તો બહુ બધા પટ્ટાઓ આવે છે। મારી પાસે જે છે ને એ ભાઈ શેકનો પટ્ટો છે, મતલબ જે આવ્યો છે ને જે છે ને એ, અને આમાં તમે જોઈ શકો છો બહુ બધા આમાં ઓલું આવે છે અને ઉપયોગ, આમાં ઉપયોગ બી લખેલા છે। ઉપયોગ એટલે મતલબ આ શું છે, શું કરવાનું શું નહીં, એટલું બધું જ નથી લખેલું પણ કેવાના પટ્ટા છે ને એ બધા લખેલા છે, ગોઠણનું, ગરદનનું, પગનું, ઓનો બધા લખેલા છે, હાથની જોરી ને તો એવું બધું છે મિત્રો। અને ખોલીને જોઈ થજો આપણે છે ને આ છે, જોઈ શકો છો, રોકો હરખું બતાવી દો તમને, કદાચ દેખાય ના દેખાય તો એવું છે। અને ખોલીને જરીક આપણે ટ્રાય કરી લઈ કેવું છે કેવું નહીં, એટલે થોડોક એક્સપિરિયન્સ થઈ જાય ને ભાઈ, એક્સપિરિયન્સ વગર ન બોલાય, એટલે હાલો જરીક ટ્રાય કરી લો, જોઈ લો
આમાં બહુ બધું લખેલું છે ભાઈ, આપણે ઇંગ્લિશ આવડતું નથી એટલે વાંચવું નથી. બરાબર જ હશે બધું હશે. શું લખેલું છે આમાં? અચ્છા, મતલબ એની બધી વસ્તુઓ જ લખેલી છે કે આ બધું છે. આ ઓર્થોપેડિક્સનો શેકનો પટ્ટો છે મિત્રો, આ છે ને. તો હાલો જરીક જોઈ લઉં ખોલીને. અને આજે છે ને ભાઈ મેં તમને કીધું એમ કે વ્લોગ બનાવવાનો ખાસ ટાઈમ મળ્યો નથી, એટલે શરદી જેવું નહોતું ને એટલે એમાં નથી બહુ બન્યો. તો હજી થોડું ઘણું આપણે બનાવીને ભેગું કરી નાખશું એટલે વાંધો ના આવે. કેમ કે આજે બપોર પછીથી મેં ચાલુ કર્યો ને એટલે બહુ વધારે ટાઈમ નહોતો, અને બપોર પછી એ આવીને મેં થોડું ઘણું કામ હતું કર્યું, કપડાં ધોયા ને એવું બધું કર્યું. તો હાલો અત્યારે જરીક આને ટ્રાય કરી લઉં જરીક કેવું છે ને કેવું નહીં, અને પછી તમને કહું કે કેવું છે. આમાં છે ને એક મજાની વાત એ છે કે જો ભાઈ આપણે જેટલા ઉપર કરવું ને એટલા ઉપર થઈ શકે. આ 3 ઉપર છે, પછી 2 ઉપર થઈ શકે, 1 ઉપર, મતલબ આપણે આનું જેટલું ગરમ ટેમ્પરેચર જેટલું રાખવું હોય ને એટલું રહી શકે. ખરેખર તો છે ને આ પટ્ટો આમ કહીને તો બહુ એટલે બહુ યુઝફુલ છે આપણા માટે, ખરેખર બહુ ઉપયોગ થાય એવો છે એમ. મેં હમણાં ટ્રાય કરી ને મતલબ ગરમ કરીને 2 કે 3 ઉપર, 3 ઉપર હતો, 3 ઉપર જ છે ને, હા 3 ઉપર, મતલબ થોડીક વાર ગરમ થઈ જાય પછી વાંધો ના આવે જલ્દી. તો ગરમ થઈ ગયા પછી આમ ખરેખર આમ એમ થાય કે મજા જ આવી જાય. આપણે ભાઈ કોઈ બી જગ્યાએ સાંધાના દુખાવા હોય કે પછી એવું કાંઈ બી હોય તો એના માટે બહુ ફાયદાકારક છે, અને આમ બી બહુ સારું. પણ આમાં છે ને એક વસ્તુ થોડુંક ધ્યાન રાખ્યા જેવું છે. અહીંથી જો કે વાંધો તો ના આવે, પણ તો બી જો કે બધું પરફેક્ટ છે ભાઈ, કાંઈ જોવા પડવું જ નથી. પણ તોય આવી રીતે આ બાજુ શેકવાનું હોય ને એટલે થોડુંક આમ ધ્યાન રહે તો વધારે સારું એમ. આ બાજુ તો એવું છે. અને અમારે પણ અહીંયા એક કાંઈ થાય ને દોયડું પાછું પૂગવાની ઉપાધિ બહુ મોટી. મેં પછી ને ઊભીને ઓલું કર્યું, ચેક કર્યું કે ભાઈ બરાબર છે કેવું છે. તો મિત્રો ખરેખર તમારે કોઈને બી લેવું હોય ને તો જો કે આવી રીતે પ્રમોશન નથી થતું, પણ આમ તમને દઈ દઈશ હાલો ને. કેમ કે ભાઈ આપણી ફેમિલી છો ને તમે, તો તમ તારે હું તમને છે ને નીચે ફોટો કાં પછી તમને આમાં કદાચ દેખાઈ જ ગયું છે. આમ દેખાડી એમાં તમને કાંઈ નહીં વળે. તો છે ને તમારે કોઈને બી લેવું હોય ને તો કહી દેજો. અને આઈ થિંક રાજકોટ જુનાગઢ 2 જગ્યાએ મળે છે. આ હું તમને નાખી દઈશ એવું હોય છે ને, તારો ફોટો જોઈ લેજો જરી. બહુ ભાઈ બહુ તમારા માટે ફાયદાકારક છે એટલા માટે હું તમને કહું છું, બાકી ના કહું એમને. ભાઈ પ્રમોશન તો અમારા લોકોને આવતા હોય, થતા હોય, જાતા હોય, બધું હોય, પણ જે વસ્તુ ખરેખર સાચી હોય ને એ અમારા લોકોને સાચી કહેવી જરૂરી છે. કેમ કે તમારા લોકોને કાંઈ બી વસ્તુમાં નુકસાન થાય ને એ આમ કહી જ દેતા હોય કે ભાઈ આમાં તમારે ધ્યાન રાખીને કરવું કે કાંઈ બી કરવું. ભાઈ આ વસ્તુ પ્રમોશનની વાત છે, પ્રમોશનની વાત તો બરાબર છે, પણ આમાં એક વસ્તુ એ છે કે ભાઈ ઘણા લોકોને એવી કંઈ બીમારી હોય, દુઃખ દર્દ હોય, તો એનું કંઈક નિવારણ લઈ આમ અમારો બી થોડોક કંઈક હાથ હોય. તો એટલા માટે ભાઈ આપણે બીજું ના કરી શકીએ, પણ તમને થોડીક સલાહ, મતલબ સલાહ તો ના કહેવાય, સલાહ કંઈ તો કહેવાય નકર થોડુંક આમ તમને કહી શકીએ કે ભાઈ આ વસ્તુ સારી છે, સારી નહીં. એટલે મને ભાઈ આનો થોડોક હવે આમ અનુભવ થઈ ગયો. અનુભવ એટલો અનુભવ નહીં, પણ આમ ટ્રાય કરી છે મેં. એટલે ના ભાઈ વસ્તુ સારી છે. તમારે કોઈને બી લેવી હોય તો લઈ શકો છો. કોઈને ભાઈ સાંધાના દુખાવા હોય, ઓલું હોય કાંઈ બી હોય તો એવું છે મિત્રો. બાકી વસ્તુ બહુ ખરેખર સારી છે. તો હાલો કાંઈ વાંધો નહીં, આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ઓકે, બાય.